શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 6 અકારણ છળ અન્યનો કરતા અનિષ્ટ થાય. કરતા છળ સાધુ તણો નિશ્ચય કુલક્ષય થાય. સાધુ કોપ કરે નહીં જતા પ્રાણપણે. કર્મે દેવ પ્રકોપતામ કોપે સાધુ તેમ. સાધુ કોપ નિવારવા કોઈ ત્યાંય સમર્થ. માટે વિચાર કરો ફરી નહીં તો ખોશો અર્થ. એમ બોધ કરે સૌ દેવ ત્રિમૂર્તિએ. રૂચે ન તો એ શક્તિને બળે અંતરે છે. મુમૂર્ષુને ના રૂચે ઔષધ જેમ લગાર. દેવ કોપતા ના રૂચે તેમ બોધ લવભાર. રાજહઠ ત્યાગ કરી બીજી યોગી હઠ. બાળ હઠ ત્રીજી કદી નમે ન તલ શ્રીહઠ. શક્તિ ત્રૈપતિને કહે કરો સત્વહરણ. જાઓ વેગે ભૂતલે કરો વિલંબ ન ક્ષણ. બ્રહ્મા હરિહરે સુણી થવા જવા તૈયાર. મળ્યા માર્ગમાં વટતળે બેસી કરે વિચાર. કહે ઉપાધિ નારદે કરી એહ ગરમાય. કરો યોજના કંઈ હવે જેથી કારજ થાય. છેવટ નિશ્ચય એ કર્યો અત્રિ પત્ની સુદેહ. અભ્યાગત રત સર્વદા રાખે સંત પરને. નિત્ય જમાડે ભાવથી સતી અતિથિને તેમ. શ્રદ્ધા ભક્તિથી કરે સેવા અખંડ એમ. ભિક્ષુક થઈ જઈએ ત્યાં મધ્યાહ્ને સહુ આજ. નગ્ન ભિક્ષા માંગતા થશે સિદ્ધ એકાજ. ગમી યુક્તિ આ સર્વને આવ્યા આશ્રમ દ્વાર. બ્રહ્મ હરિહર વેગથી ભિક્ષુ રૂપ નિર્ધાર. નારાયણ શબ્દે ત્યાં માંગે ભિક્ષાએ. સોણી શબ્દ સતીની શ્રી બહાર ચારુતર દે. સૌમ્ય મૂર્તિ દેખીને કરે વંદન. પૂછે દેવ ક્યાંથી આવ્યા શી કરું કહો તમારી સેવ. કરી સ્નાન સંધ્યા સુખે આવો સત્વર ધન્ય. પાક સિદ્ધ થયો સહુ કરું પ્રણામ અનન્ય. સ્વામી રેવાજી ગયા કરવા નિજ ખટકર્મ. અનુષ્ઠાનાદિ કરી હશે આવતા ધર્મ. કરી વૈશ્વદેવાદિ એ મંડલ પૂજન તેમ. યથાવિધિ કરશે સહુ ભિક્ષા અર્પણ એમ. થઈ નિવૃત્ત કર્મથી સત્વરાવો સન. વખત થયો એ રોજનો મળશે સમાકંત. સુણી વચન દેવો વદે થયા ક્ષુધિ અતિ જાણ. બહુદિનના ઉપવાસીમાં આજ સમાધ્યુત્થાન. કરી આવ્યા વેગથી ભિક્ષા માટે આમ. આપ નહીં તો ના કહે જઈએ બીજે ધામ. વચન સાંભળી એમના આપે સતી આસન. બેસાડે પ્રાર્થી ત્યાં ભાવે કરે પૂજન. યથાવિધિ ઉપચારથી મંડલ પૂજન તેમ. કરી આણતા ધૃત સતી પાત્ર શુદ્ધિ મિસ એમ. કહે તાપસી હે સતી અનસૂયા સુનેક. કીર્તિ તારી સાંભળી આવ્યા ધન્ય વિવેક. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.